મુન્દ્રા બંદરેથી એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં અવારનવાર ડ્યુટી ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. તો એક્સાઇઝ ડ્યુટીના નામે ચોરી કરવાની વૃત્તિવાળા ધંધાર્થીઓ અને વચેટિયા તત્વો સરકારને ચૂનો લગાડતા હોય છે. જેમાં સુરતની એક પેઢીએ એક્સપોર્ટ માલમાં ગોટાળો કર્યાનું કસ્ટમને ધ્યાને આવતા 7 કન્ટેનરો સીલ કરાયા હતા અને 3ની ધરપકડ કરવામાં આવી હતી. સુરતની ડાયનામાઇક ઇન્ટરનેશનલ પેઢીએ વિદેશમાં લેડીઝ ગાર્મેન્ટ મોકલવાનું ઓન રેકોર્ડ દર્શાવ્યું હતું, પરંતુ કસ્ટમની ચકાસણીમાં લેડીઝ ગાર્મેન્ટને બદલે હલકી ગુણવત્તાનું મટીરિયલ નીકળતા કસ્ટમ વિભાગે એક્સપોર્ટ કરાતો માલ અટકાવ્યો હતો અને જવાબદારોની અટકાયત કરી હતી. જેમાં સુરતની ડાયનામિક ઇન્ટરનેશનલ પેઢીના વિશાલ પંજાબી, ગાંધીધામ કસ્ટમના એજન્ટ નિતેશ ગંગવાણી અને વચેટિયા સુનિત વલેચાને ગઈ મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા 3 આરોપીઓને કસ્ટમ એક્ટ મુજબ ભુજની કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓને 15 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલ હવાલે ધકેલ્યા હતા. જાણકારોનું માનીએ તો આ કૌભાંડમાં હજુ અન્ય લોકો પણ સંડોવાયેલા છે, જેની છાનબીન આદરીને કસ્ટમ વિભાગે કાર્યવાહી આગળ વધારી છે. આ સમગ્ર પ્રકરણ અંગે માહિતી આપતા શ્રી રત્નાકરભાઈ ધોળકિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. વિશાલ ઇમ્પેક્ટ સુરતના સુમિત ઓમપ્રકાશ વાલેચા ગાંધીધામના અને નીતિશ ગંગવાણી એ 3 જણાને કાવતરું કરીને વિદેશમાં લગભગ 19 કરોડથી વધારે માલ, જે હકીકતમાં એક્સપોર્ટની ક્વોલિટી ગુણવત્તા નહોતું ધરાવતો, માત્ર ગાભા પ્રકારના હતા, એ ટાઈપનો માલનો 36 એના શિપિંગ બિલ રજૂ કર્યા હતા અને એ 7 કન્ટેનરો ભરી અને વિદેશ મોકલવાના હતા. પણ મુન્દ્રા કસ્ટમને સ્પેસિફિક માહિતી હતી કે આ નંબરના છે કન્ટેનર અને એમાં આવી રીતનું ગેરકાયદેસર બધું જઈ રહ્યું છે. એટલે એ કન્ટેનર અટકાવવામાં આવ્યા, એનું વિગતવાર પંચનામું કરવામાં આવ્યું અને માલ એમાં એ માત્ર આપણે એમને રેગ્સ ગાભા એ ટાઈપના રદ્દી પ્રકારનો માલ હતો અને એમાં એક કપડાં દીઠ, એક ફેબ્રિક દીઠ આપણે ગવર્મેન્ટને 38 રૂપિયાનું નુકસાન જાય છે. એ પ્રમાણે ટોટલ આ કેસમાં 1 કરોડ અને 82 લાખની નુકસાની ગઈ હોત જો આ એક્સપોર્ટ માલ થયો હોત તો. એટલે આની અંદર ડ્યુટી ચોરી છે 1.82 કરોડની છે અને 3 આરોપીઓને ગઈકાલે સાંજના ધરપકડ કરી કસ્ટમવાળાએ અને અહીંયા ઇન્ચાર્જ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વેમુલા સાહેબ પાસે રજૂ કર્યા અને એમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપે છે અને 15 તારીખે એમને ફરી પાછા રજૂ કરવાનું થશે. એ મોડસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો આની અંદર એક કસ્ટમના ઓફિસર અરુણકુમાર કરીને વ્યક્તિ હતા, એની સાથે સંપર્કમાં હતા અને અરુણકુમાર સાથે મળી અને આ બધા જણાએ કાવતરું કર્યું. હજી પણ નામ ખુલશે એટલે એ રીતે અત્યારે જાહેર થઈ શકે નહીં બીજા નામ. આ મોડસ ઓપરેન્ડી કે હલકી ગુણવત્તાનો, જેને આપણે રેક્સ કહીએ, રદ્દી, એ પ્રકારનો માલ નવા તરીકે વેચી એક્સપોર્ટ બતાવી અને એક કપડાની, એક ડ્રેસની કિંમત બતાવી એના ઉપર 38 રૂપિયાની ગવર્મેન્ટની ડ્રોબેક લેવાનો ઈરાદો હતો. એટલે આ રીતની મોડસ ઓપરેન્ડી.